મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપણો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. સાંજનો 5 વાગ્યાનો સમય હતો અને શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં રોજની જેમ ટેલિફોનની ઘંટડીઓ વાગી રહી હતી. પણ તે વરસાદી સાંજે એક એવો ફોન આવ્યો જેણે ડ્યુટી પર બેઠેલા અનુભવી ઇન્સ્પેક્ટર દેવરાજસિંહના પગ નીચેથી જમીન ખસાવી દીધી. ફોન ઉઠાવતા જ સામેથી એક નાનકડા ધ્રુજતા અને નિર્દોષ 4 વર્ષના બાળકનો અવાજ આવ્યો, જે ખૂબ જ ડરેલો હતો અને રડતા રડતા કહી રહ્યો હતો કે અંકલ, મારી દાદીમાં બોલતા નથી. તેમની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા છે અને તેઓ જમીન પર પડ્યા છે. તમે જલ્દી આવીને મારી દાદીમાને બચાવી લે, નહીતર તેઓ મને છોડીને ભગવાન પાસે જતા રહેશે. દેવરાજીએ બાળકને શાંત પાડવાનો પ્રયત્ન કરતા પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? તારા માતા પિતા ક્યાં છે અને તું ક્યાંથી બોલે છે? ત્યારે તે બાળકે ધ્રુજતા અવાજે જવાબ આપ્યો કે અંકલ, મારું નામ આરવો છે. મારા મમ્મી પપ્પા ઘરમાં નથી. તેઓ મને અને દાદીમાને આ મોટા બંગલામાં એકલા મૂકીને બહાર ગયા છે. મારી દાદીમા મને બહુ વહાલ કરે છે. રોજ રાત્રે મને બરબુરામ અને કૃષ્ણની વાણી વાર્તાઓ સંભળાવે છે અને પોતાના હાથે જમાડે છે. અને જ્યારે મને કોઈ મારે ત્યારે દાદીમા અને પોતાની છાતીએ સરખો ચાપી લે છે. પણ આજે બપોરના દાદીમા ભગવાનના મંદિર પાસે દીવો પ્રગટાવીને રડી રહ્યા હતા અને મમ્મી પપ્પાનું નામ લઈને પ્રાર્થના કરતા હતા કે મારા બાળકો જ્યાં પણ રહે ખુશી રહે. એવામાં અચાનક દાદીમા છાતી પર હાથ મૂકીને નીચે પડી ગયા. મેં દાદીમાને જગાડવાનો બહુ પ્રયત્ન કર્યો. તેમના મોઢા પર પાણી છટાયું, પણ દાદીમા આંખો ખોલતા નથી. દાદીમાના હાથ બહુ ઠંડા પડી ગયા છે અને તેમના મોઢામાંથી હળવો નિશાસો નીકળે છે. બાળકનો આ કરુણ અવાજ સાંભળીને કંટ્રોલ રૂમમાં બેઠેલા તમામ પોલીસ કર્મચારીઓની આંખો ભીની થઈ ગઈ. દેવરાજસિંહે તાત્કાલિક સાયબર સેલને ફોન નંબર ટ્રેસ કરતા કહ્યું, પણ સામેથી જે રિપોર્ટ આવ્યો તેણે સૌને ચોંકાવી દીધા. સાયબર સેલે જણાવ્યું કે આ ફોન નંબર છેલ્લા 10 વર્ષથી બંધ પડેલો એક લેન્ડલાઇન નંબર છે, જે જ્યારે કાર્યરત જ નથી. આ સાંભળીને દેવરાજસિંહે આશ્ચર્યથી પૂછ્યું કે જો નંબર બંધ છે તો આ બાળકની કોલ કંટ્રોલ રૂમ સુધી કેવી રીતે પહોંચી? દેવરાજસિંહે બાળકને પૂછ્યું, બેટા, તારા ઘરનું સરનામું શું છે? આજુબાજુ કોઈ મોટું સ્થળ છે? બાળકે રડતા રડતા કહ્યું, અંકલ, અમારું ઘર ગામના છેવાડે આવેલા એક જૂના વડલાના છાડા પાસે છે, જ્યાં બહુ મોટો બંગલો છે અને બહાર શાંતિ નિકેતન લખેલું છે. અહીં આજુબાજુ કોઈ રહેતું નથી અને બહુ અંધારું છે. દાદીમા કહેતા હતા કે જ્યારે માણસ ગરડો થઈ જાય ત્યારે પોતાના જ બાળકો તેમને બોજ સમજવા લાગે છે. પણ અંકલ, મારી દાદીમા બોજ નથી. મારી દાદીમા તો મારો આખો સંસાર છે. જો મારી દાદીમાને કંઈ થઈ જશે તો હું કોની પાસે રમીશ? મને કોણ વાર્તા સંભળાવશે? અંકલ, તમે જલ્દી આવો. દાદીમાના શ્વાસ બહુ ધીમા ચાલી રહ્યા છે અને મને બહુ બીક લાગે છે. આટલું સાંભળતા જ દેવરાજસિંહે પોતાની જીપ ચાલુ કરી અને એમ્બ્યુલન્સને સાથે લઈને દર્શાવેલા સરનામે જવા રવાના થયા. રસ્તામાં મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને દેવરાજસિંહના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આજના જમાનામાં જ્યાં ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમમાં છોડી દેવામાં આવે છે કે ઘરમાં એકલા મૂકીને બાળકો પાસેથી દુનિયામાં મસ્ત થઈ જાય છે, ત્યાં એક 4 વર્ષનો બાળકે પોતાની દાદીમાના પ્રાણ બચાવવા માટે આટલી આજીજી કરી રહ્યો છે. જે માતા પિતાએ પોતાના બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, રાત દિવસ એક કરીને ઉછીરીને મોટા કર્યા, તે જ મા બાપ આજે ગડપણમાં એકતાને સંઘર્ષ ભેગાવી રહ્યા છે. દાદીમાનું એ ત્યાગ અને સમર્પણ જ હશે છે જેના કારણે એ નાનો માસૂમ બાળક આજે તેમનો ઢાલ બનીને ઉભો હતો. અડધા કલાકની મુસાફર પછી પોલીસની ટીમે જૂના બંગલા શાંતિ નિકેતન પાસે પહોંચી. આખો બંગલો અંધારામાં ડૂબેલો હતો. ચારેય બાજુ સન્નાટો અને ડરાવણું વાતાવરણ હતું.
દેવરાજસિંહે હાથમાં ટોર્ચ લીધા અને એમ્બ્યુલન્સને ડોક્ટર સાથે બંગલાનો મુખ્ય દરવાજે ધક્કો મારીને ખોલ્યો. ઘરની અંદર પ્રવેશતા જ ધૂળ અને જૂની વસ્તુઓની વાસ આવી રહી હતી. તેઓ દોડીને અંદરના પૂજા ઘરમાં પહોંચ્યા, જ્યાં તેમણે જોયું કે તો એક વૃદ્ધ માં જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા અને તેમની પાસે દીવો હજી પણ બુઝાઈ રહ્યો હતો. પણ જ્યારે દેવરાજસિંહે આજુબાજુ જોયું તો તેમના હોશ ઉડી ગયા અને આખા શરીર પર રૂવાટા ઉભા થઈ ગયા, કારણ કે આખા બંગલામાં તે 4 વર્ષનો બાળક આરવ ક્યાંય હતો જ નહીં. પણ પૂજા ઘરની દિવાલ પર એક મોટો ફોટો ફ્રેમ લટકેલો હતો. જેમ જ જોઈને દેવરાજસિંહ અને આખી પોલીસ ટીમ સ્તબ્ધ થઈ ગઈ. પૂજા ઘરની દિવાલ પર લટકીને એ મોટી ફોટો ફ્રેમ પર જ્યારે દેવરાજસિંહની ટોર્ચનો પ્રકાશ પડ્યો ત્યારે તેમનું લોહી થીજી ગયું અને ત્યાં ઉભેલા તમામ પોલીસ કર્મચારીઓના મુખમાંથી ચીસ નીકળી ગઈ, કારણ કે એ ફોટો ફ્રેમ પર કાળો ભાર હાર ચડાવેલો હતો અને તેમાં એ જ 4 વર્ષના બાળક આરવનો ફોટો હતો, જેણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને ફોટામાંથી નીચે લખેલું હતું કે સ્વર્ગવાસી આવો જન્મ 2018, મૃત્યુ 2022. દેવરાજસિંહે ધ્રુજતા હાથે ફોટો ફ્રેમ તરત જ જોયું અને પછી જમીન પર પડેલા બેભાન વૃદ્ધમાં તરફ જોયું, જેમના શ્વાસ બહુ જ ધીમા ચાલી રહ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક વૃદ્ધમાની નાડી તપાસી અને કહ્યું કે સાહેબ, માજીને હાર્ટ એટેક આવ્યો છે અને જો આપણે 5 મિનિટ પણ મોડા પહોંચ્યા તો તેમનો જીવ બચાવવાનો અશક્ય છે. પણ અત્યારે જ આ પરિસ્થિતિ બહુ નાજુક છે. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ તાત્કાલિક વૃદ્ધમાને સ્ટ્રેચર પર સુવડાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યા અને હોસ્પિટલ તરફ દોડાવી. રસ્તામાં દેવરાજસિંહના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું કે જે 4 વર્ષનો બાળક પહેલા આ દુનિયા છોડીને જતો રહ્યો હતો, તેઓ આજે કંટ્રોલ રૂમમાં કેવી રીતે આવી શકે? શું આ કોઈ આત્માનો અવાજ હતો જે પોતાની દાદીમાને જીવ બચાવવા માટે મરણોત્તર જગતમાંથી પોકારી રહ્યો હતો, કે પછી આની પાછળ કોઈ મોટું ઘેર રહસ્ય છુપાયેલું હતું? દેવરાજસિંહે કંટ્રોલ રૂમમાં ફરી ફોન કરીને એ લેન્ડલાઇન નંબરની વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે એ લેન્ડલાઇન કનેક્શન એ જ બંગલાના માલિક અને આરવના પિતા રાજેશના નામે હતું. પરંતુ 4 વર્ષ પહેલા એક ભયાનક કાર અકસ્માતમાં આરવનું મૃત્યુ થયા પછી તે પરિવારે એ બંગલો છોડી દીધો હતો અને ત્યાંથી તે કનેક્શન કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હોસ્પિટલ પહોંચીને ડોક્ટરે ટીમ વૃદ્ધ માની સારવાર શરૂ કરી દીધી. ઇમરજન્સી વોર્ડની બહાર ઉભેલા દેવરાજસિંહ વિચારવા લાગ્યા કે એક માજી જેમણે આખી જિંદગી પોતાના પરિવાર માટે હોમી દીધી, પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો, એ માજી આજે આટલી ઉંમરે આવી અનાથ અને લાચાર હાલતમાં એકલા કેમ જીવી રહ્યા હતા? શું તેમના દીકરા અને વહુએ તેમને આ ઉંમરે બોજ સમજીને એકલા છોડી દીધા હતા? થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા અને તેમણે કહ્યું કે સાહેબ, માજીની પરિસ્થિતિ અત્યારે સ્થિર છે, પણ તેમને માનસિક આઘાત અને ભારે એકલતાના કારણે આ હુમલો આવ્યો છે. તેમને કોઈ નજીકના સગાથી બહુ જરૂર છે. તમે તેમના પરિવારનો સંપર્ક કરો. દેવરાજજીએ સાયબર સેલની મદદથી વૃદ્ધમાના દીકરા રાજેશનો મોબાઈલ નંબર શોધ્યો અને તેને ફોન કરીને હોસ્પિટલ પહોંચવા કહ્યું. લગભગ 2 કલાક પછી રાજેશ અને તેની પત્ની મીના મોગી કારમાં હોસ્પિટલ પહોંચ્યા. રાજેશના ચહેરા પર ચિંતા કરતા વધારે અકળામણ દેખાતી હતી. તેણે આવીને દેવરાજજીને પૂછ્યું કે સાહેબ, તમે મને અહીં કેમ બોલાવ્યો? મારી માતા તો ગામડાના જૂના બંગલામાં રહે છે, તમને શું થયું છે? દેવરાજજીએ ગુસ્સામાં રાજેશ સામે જોયું અને કહ્યું કે તમારી માતા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને તમને એ પણ ખબર નથી કે તમે એક 80 વર્ષના વૃદ્ધ માણસને એ અંધારા અને આવા વૃદ્ધ બંગલામાં એકલા છોડીને શહેરમાં આરામથી જીવો છો. તમને શરમ નથી આવતી? આ સાંભળીને રાજેશની પત્ની નીમા બોલી ઉઠી કે સાહેબ, તમે જાણતા નથી, માજી જાતે જ ત્યાં રહેવા માંગે છે. અમે તો તેમને અમારી સાથે શહેરમાં રાખવા તૈયાર હતા, પણ તેઓ જ જિદ્દી કરીને ત્યાં રહે છે. દેવરાજજીએ કહ્યું કે જીદ કોઈ માતા પોતાના બાળકોથી દૂર એકલા રહેવાની ક્યારે કરતી નથી. જ્યારે બાળકો તેને ઘરમાં
અગણામણી વસ્તુ સમજીને ખૂણામાં ધકેલી દે છે. ત્યારે એક સ્વાભિમાન માતા ચૂપચાપ દૂર ચાલી જાય છે. આટલામાં આઈસીયુ વોર્ડમાંથી નર્સ બહાર આવી અને કહ્યું કે માજીને હોશ આવી ગયા છે અને તેઓ સતત આર્વ, મારો આર્વ એમ કહીને રડી રહ્યા છે. દેવરાજસિંહે રાજેશ અને મીના બધા વોર્ડની અંદર ગયા. વૃદ્ધ માજીએ આંખો ખોલી અને સામે પોતાના દીકરા રાજેશને જોઈને તેમની આંખોમાંથી પણ પાણી વહી નીકળ્યું. તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે બેટા રાજેશ, મારો આરવ ગયા છે. હમણાં જ મારો નાનો આરવ મારી પાસે આવ્યો હતો. તેણે મારા કાનમાં કહ્યું હતું કે દાદીમાં, તમે ગભરાશો નહીં, હું તમને કાંઈ નહીં થવા દઉં. મેં પોલીસ અંકલને બોલાવી લીધા છે. બેટા, મારો આરવ ક્યાં છે? માજીના આ શબ્દો સાંભળીને રાજેશ અને મીનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે આરવ તો 4 વર્ષ પહેલા જ આ દુનિયા છોડીને જતો રહ્યો હતો. દેવરાજસિંહે આગળ વધીને માજીના માથે હાથ મૂક્યો અને પૂછ્યું કે માજી, તમે શાંત થઈ જાઓ, પણ મને એ જણાવો કે આ બંગલામાં તમારી સાથે શું બન્યું હતું અને આરવ સાથે તમારો શું સંબંધ હતો? ત્યારે માજીએ આંસુ ભરેલી આંખોથી એક એવું સત્ય કહેવાનું શરૂ કર્યું જેણે હોસ્પિટલના એ કમરામાં બેઠેલા દરેક વ્યક્તિના કાળજા કંપાવી દીધા અને એક એવું કરુણ રહસ્ય બહાર આવ્યું જે જાણીને સૌ સ્તંભ થઈ ગયા. વૃદ્ધ માજીની આંખોમાંથી વહતા આંસુ અને લૂછવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ધ્રુજતા અવાજે કહેવાનું શરૂ કર્યું, સાહેબ, આરવ મારો પૌત્ર જ નથી, પણ મારી જિંદગીનો આખરી શ્વાસ હતો. 4 વર્ષ પહેલા જ્યારે એક ભયાનક કાર અકસ્માતમાં આવે મારી ગોદમાં જ પોતાના પ્રાણ છોડ્યા હતા, ત્યાંથી આ રાજેશે અને તેની પત્ની મને જ આરવના મોતના કારણ તરીકે દોષી ગણાવવાનું શરૂ કરી દીધું હતું. એ દિવસે મારો આરવ મારી સાથે બજારમાં રમકડા લેવા જવા માંગતો હતો અને મેં જ રાજેશને કહ્યું હતું કે ગાડીમાં આરવને સાથે લઈ જા, પણ રસ્તામાં અકસ્માત થયો અને મારો માસૂમ દેવદૂત તમને છોડીને જતો રહ્યો. એ દિવસ પછી આ ઘરમાં મારા માટે બધું બદલાઈ ગયું. મારા દીકરા અને વહુના મનમાં મારા પ્રત્યે એવો ઝેર ભરાઈ ગયો કે તેઓ મને ડગલે ને પગલે મેણા મારતા, ટોણા મારતા લાગ્યા. મીના રોજ મને કહેતી કે જો આ ગરડી નકામી ભાઈને જીદ ન કરી હોત તો મારો દીકરો આજે જીવતો હોત. સાહેબ, એક માં પોતાના દીકરા વહુ સુખ ઈચ્છે, પણ જ્યારે પોતાના જ લોહીના મોઢેથી રોજ કડવા વેણ સાંભળવા પડે ત્યારે જીવતર ઝેર બની જાય છે. એટલે જ મેં સામેથી કહ્યું કે મને ગામડાના જૂના બંગલામાં મૂકી આવો, જેથી મારા દીકરાનું ઘર સળગ્યું અટકી જાય. છેલ્લા 4 વર્ષથી હું એ બંગલામાં, અંધારા બંગલામાં એકલી રહેતી હતી. રાજેશ સવાર સાંજ આરવના ફોટા સામે બેસીને રડી રડતો અને ભગવાનને પ્રાર્થના કરતી કે મને વહેલી તકે પોતાના ચરણોમાં બોલાવી લે. પણ ગઈકાલે સાંજે મારી છાતીમાં આશય દુખાવો પડ્યો. હું ભગવાનના મંદિર પાસે પડી ગઈ. મારાથી શ્વાસ લેવાનો નહોતો. એ વખતે મારી આંખો બંધ થઈ રહી હતી અને મને લાગ્યું કે આ મારો આખરી સમય છે. પણ અચાનક મને એવું લાગ્યું કે મારો નાનો આરવ મારી પાસે દોડીને આવ્યો. તેના કોમળ હાથ વડે તેણે મારા આંસુ લૂછ્યા અને બોલ્યો, દાદીમાં, તમે રડશો નહીં. તમે તો કહેતા હતા કે ને સંકટ સમયે પ્રભુનું નામ લેવું જોઈએ. હું હમણાં જ તમારા માટે મદદ બોલાવીને આવું છું. અને એ પછી મને કોઈ યાદ નથી આવ્યું. સાહેબ, માજીની આ કરુણ વાર્તા સાંભળીને હોસ્પિટલના એ કમરામાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. રાજેશ અને મીનાના ચહેરા પર અપરાધ ભાવ અને શરમ છવાઈ ગયા હતા. દેવરાજસિંહે રાજેશ સામે જોઈને કડક અવાજે કહ્યું, તમને શરમ આવી જોઈએ. જે માતાએ તમને જન્મ આપ્યો, તમને મોટા કર્યા, પોતાના પૌત્ર મોતના દુઃખમાં જે માતા અંદરથી ભાગી પડી હતી, તેને સહારો આપવાને બદલે તમે તેને અકસ્માત માટે દોષી ઠીકાવી ઘરમાંથી કાઢી મૂકી. એક માં પોતાના સંતાનો ખરાબ ક્યારેય ઈચ્છી શકતી નથી, છતાં તમે તમારા જ સર્વક અને ગુસ્સામાં એક વૃદ્ધ માં માટે એકલતા નરકમાં ધકેલી દીધી. રાજેશની આંખોમાંથી પણ પ્રાસેપના આંસુ વહેવા લાગ્યા. પણ દેવરાજસિંહના મનમાં હજી પણ એ રહસ્ય ગુમરાઈ આવ્યું હતું કે જો આરવ 4 વર્ષ પહેલા મરી ગયો હતો તો પછી કંટ્રોલ રૂમમાં ફોન કરનાર એ માસૂમ બાળક કોણ હતું? શું ખરેખર મરણોત્તર જગતમાંથી એક પૌત્ર પોતાની દાદીનો જીવ બચાવવા આવ્યો હતો?
કે પછી આ ઘટના પાછળ કોઈ એવું માનવીય સત્ય હતું કે હજી સુધી કોઈના મધ્યમાં આવ્યું ન હતું? દેવરાજસિંહે તરત જ પોતાના સાયબર સેલના ઓફિસને ફરીથી ફોન કર્યો અને કહ્યું કે એ લેન્ડલાઇન નંબરથી પૂરેપૂરી ડિટેલ્સ અને એ કોલ્સનું તરંગ લોકેશન ફરીથી ચેક કરો. મને લાગે છે કે આપણે કોઈ મોટી ગઢ ચૂકી રહ્યા છીએ. સાયબર સેલના ઓફિસરે સિસ્ટમમાં ક્રોડ વેરિફિકેશન કર્યું અને થોડી જ વારમાં જે રિપોર્ટ આવ્યો તેણે દેવરાજસિંહના પગની જેથી ફરી એક વાર જમીન ખર્ચાવી દીધી. ઓફિસરે જણાવ્યું કે સાહેબ, એ કોલ ખરેખર એ જૂના બંગલાના બંધ પડેલા લેન્ડલાઇન પરથી જ આવ્યો હતો, પણ વિજ્ઞાનના નિયમ મુજબ બંધ લાઇનમાંથી કોલ થયો અશક્ય છે. પણ જ્યારે અમે કોલ રેકોર્ડિંગનું ફ્રીક્વન્સી એનાલિસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે એ અવાજ કોઈ સામાન્ય માણસનો નહોતો, પણ એ તરંગો બંગલાની આજુબાજુ રહેલા અને અત્યંત જૂના અને અજાણ્યા સિંગલ રિપીટર દ્વારા ટ્રાન્સલેટ થયા હતા. દેવરાજસિંહે આશ્ચર્યથી પૂછ્યું, એનો અર્થ શું થાય? ઓફિસરે જવાબ આપ્યો, સાહેબ, એનો અર્થ એ થાય કે એ બંગલામાં કોઈ એવી વસ્તુ અથવા કોઈ એવો વ્યક્તિ હાજર છે જ્યાં રેડિયો ફ્રેક્વન્સીનો ઉપયોગ કરીને રહ્યો છે અને આપણને ત્યાંથી માત્ર બાળકના અવાજનો રેકોર્ડ કોલ જ નથી મળ્યો, પણ બંગલામાં એક બહુ મોટું ગુપ્ત રહસ્ય છુપાયેલું છે જેનો સીધો સંબંધ આરવના મૃત્યુ સાથે અને વૃદ્ધ માજીના ભૂતકાળ સાથે જોડાયેલો છે. આ જાણીને દેવરાજસિંહ નિર્ણય કર્યો કે તેમણે ફરીથી એ શાંતિ નિકેતન બંગલો જવું પડશે અને અંધારી રાતમાં બંગલા ખૂણે ખૂણે ફેરવું પડશે. દેવરાજસિંહે પોતાની ટીમ સાથે કાર તરફ કદમ ઉપાડ્યા, પણ તેમની અંદાજ નહોતો કે એ જૂના બંગલાની ભોયતળિયામાં તેમની રાહ જોઈને એક એવું ભયાનક અને ચોંકાવનારું સત્ય ઊભું હતું જે આખી વાર્તાને પાસે જ પલટી નાખવાનું હતું. રાતના આશરે 12 વાગ્યાનો સમય થયો હતો અને મુશળધાર વરસાદ શરૂ હતો, પણ રોકાવાનું નામ લેતો નહોતો. ઇન્સ્પેક્ટરે દેવરાજસિંહ પોતાની ટીમ પાસે ફરીથી એ સન્નાટામાં ડૂબેલા શાંતિનિકેતન બંગલે પહોંચ્યા. બંગલાના મુખ્ય દરવાજા પરથી પસાર થઈને તેઓ સીધા એ રૂમ તરફ ગયા જ્યાં માજી પડેલા હતા. રોજના પીળા પ્રકાશમાં આખો રૂમ અત્યંત ડરાવનો લાગી રહ્યો હતો. દેવરાજસિંહે પૂજાઘરની આજુ દિવાલો પર તપાસ કરવાનું શરૂ કર્યું. તેઓ જાણવા માંગતા હતા કે સાયબર સેલે જે સિંગલ રિપીટર અને ગુપ્ત તરંગોની વાત કરી હતી તે આખરે ક્યાંથી આવી રહ્યા હતા. ખૂણે ખૂણે તપાસ કરતા કરતા દેવરાજસિંહની નજર મંદિરથી પાછળ આવેલી લાકડાની એક જૂની અને મોટી અલમારી પર પડી. જ્યારે તેમણે એ અલમારીને જોઈ બાજુ પર ખસેડી ત્યારે તેને પાછળ દિવાલનો એક ભાંગ અંદર તરફ ઘેસાયેલો દેખાયો અને ત્યાં ભોયતળિયામાં જવાનો એક સાંકડો રસ્તો અને પગથિયા મળી આવ્યા. દેવરાજસિંહે હાથમાં રિવોલ્વર અને ટોર્ચ લીધી અને સાંધવાથી નીચે એ અંધારા બોયરામાં નીચે ઉતરવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ નીચે ઉતરવા લાગ્યા તેમ તેમ ભેજ અને જૂના કાગળનો ઉગ્ર વાસ આવવા લાગી. બોયરાના ઊંડે પહોંચતા જ તેમની ટોચનો પ્રકાશ એક નાના કમરા પર પડ્યો જેમાં કેટલાય ઇલેક્ટ્રોનિક વાયરો, જૂના રેડિયો સેટર્સ અને એનું નાનો વોલ્કી ટોકી વોઇસ ટ્રાન્સલેટ ટેબલ પર મૂકેલો હતું. પણ સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે એ ટેબલ પર એક ડાયરી પડી હતી અને તેની બાજુમાં આરવના નામે હોસ્પિટલના કેટલાય જૂના અને અત્યંત ગુપ્ત તબીબી રિપોર્ટ્સ પડ્યા હતા. દેવરાજસિંહે ધ્રુજતા હાથે એ ડાયરી અને રિપોર્ટ્સ હાથમાં લીધા અને વાંચવાનું શરૂ કર્યું. એ રિપોર્ટ્સ વાંચતા જ દેવરાજસિંહની આંખો ફાટી ગઈ, કારણ કે 4 વર્ષ પહેલા થયેલા એ કાર અકસ્માતમાં આરવનું મૃત્યુ થયું જ નહોતું, પણ તે અકસ્માતમાં આરવ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના બંને મૂત્રપિંડ એટલે કે કિડની નિષ્ફળ થઈ ગઈ હતી. ડાયરીના પાનાઓમાંથી એક સત્ય બહાર આવ્યું કે રાજેશ અને તેની પત્ની મીનાએ આરવના ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા, પણ તેને બચાવી શક્યા નહોતા. અને માજીને એવું જ બતાવવામાં આવ્યું હતું કે આરવ અકસ્માતમાં જ તરત મરી ગયો છે, કારણ કે માજીનું હૃદય બહુ નબળું હતું અને તેઓ આ આઘાત સહન કરી શકે તેમ નહોતા. પણ એથી બહુ મોટો ધડાકો તો એ વાતનો હતો કે
આરવના મૃત્યુ પહેલા રાજેશે પોતાના દીકરાના અવાજમાં કેટલાય વોઇસ મેસેજ અને રેકોર્ડ કલેક્ટ્રોનિક સેટઅપ સેવ કરી રાખ્યા હતા, જેથી તેઓ ઇમરજન્સી સમયે કોઈ સિગ્નલ મોકલી શકે. પરંતુ સવાલ એ હતો કે ગઈકાલે સાંજે આ રેકોર્ડિંગ ઓટોમેટિક કંટ્રોલ રૂમમાં કઈ રીતે લાગ્યું અને કઈ રીતે એ બંધ લેન્ડલાઇન સાથે કનેક્શન થયું. એવામાં અચાનક ભોયના એક ખૂણામાંથી આઘાત થઈ અને કોઈ પડછાયો સરી પડ્યો. દેવરાજસિંહે પોતાની સિલ્વર અને એ તરફ તાકીને મોટેથી બૂમ પાડી, કોણ છે ત્યાં? બહાર આવો, નહીંતર હું ગોળી ચલાવી દઈશ. પ્રકાશના અજવાળામાં ખૂણામાંથી એક 75 વર્ષના વૃદ્ધ પુરુષ બહાર આવ્યા, જેમના કપડા અત્યંત જૂના હતા અને ચહેરા પર ધાસારી હતી. દેવરાજસિંહે પૂછ્યું, તમે કોણ છો અને આ ભોયરામાં શું કરી રહ્યા છો? એ વૃદ્ધે હાથ જોડીને રડતા રડતા કહ્યું, સાહેબ, મારું નામ રામકાકા છે. હું આ બંગલાને જૂનો નોકર છું અને આ ઘરના માલિકે મને આ બંગલાની સંભાળ રાખવા માટે અહીં રાખ્યો હતો. દેવરાજસિંહે કડક અવાજે પૂછ્યું, તો પછી ગઈકાલે સાંજે કંટ્રોલ રૂમમાં એ 4 વર્ષના બાળકના અવાજમાં ફોન તમે કર્યો હતો? રામકાકાએ ધ્રુજતા હાથે હા પાડી અને તે સત્ય જણાવ્યું. તે જાણીને દેવરાજસિંહ સ્તંભ થઈ ગયા. રામકાકાએ કહ્યું, સાહેબ, ગઈકાલે સાંજે જ્યારે માછી પૂજા કરવા બેભાન થઈને પડ્યા હતા, ત્યારે હું બંગલામાં જતો હતો. મારી પાસે માજીને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સાધન નહોતું કે મારી પાસે કોઈ મોબાઈલ નહોતો. બંગલાનો હેડલાઇન વર્ષોથી બંધ હતો અને મને યાદ આવ્યું કે 4 વર્ષ પહેલા જ્યારે નાનો આરવ જીવતો હતો ત્યારે તે આ બોયતળિયામાં રમત રમતા આ ઇમરજન્સી રેકોર્ડિયો ટ્રાન્સલેટ પર રમતો હતો અને રાજેશ તેમાં આરવનો આર્તનાદ અને દાદીમાના પ્રત્યેનો પ્રેમ રેકોર્ડિંગ કરીને રાખ્યો હતો. તે ગભરાટમાં એ જૂના ટ્રાન્સલેટર વાયરનો બહારના કટ થયેલા લેન્ડલાઇન અને સાથે જોડ્યા અને એ સેટઅપ ચાલુ કરી દીધું, જ્યાંથી કોઈક રીતે એ અવાજ ઇમરજન્સી નંબર એટલે કે 100 નંબર પર પહોંચી જાય. મેં પોતે અવાજ નહોતો કર્યો, પણ એ આરવના રેકોર્ડિંગ અવાજ તમારી સુધી કંટ્રોલ રૂમમાં મેસેજ પહોંચાડ્યો હતો. માજીનો જીવ બચાવવા માટે મારી પાસે આ સિવાય કોઈ રસ્તો નહોતો. સાહેબ, આ જાણીને દેવરાજસિંહની આંખોમાં પાણી આવી ગયા. એક વફાદાર નોકરે પોતાની માલિકાણાને વૃદ્ધ માનો જીવ બચાવવા માટે ટેકનોલોજી અને માસૂમ બાળકના ભૂતકાળના અવાજનો ઉપયોગ કરીને આ ચમત્કાર સર્જ્યો હતો. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ, કારણ કે રામકાકાએ આગળ જે વાત કહી હતી તેણે વાર્તામાં એક એવો વળાંક આવ્યો જેણે માજીના ભૂતકાળ અને રાજેશના પરિવારના અસ્તિત્વ પર જ મોટો પ્રાક્ષેપ ચિહ્ન મૂકી દીધો. રામકાકાએ કહ્યું, સાહેબ, તમે જે માજીને હોસ્પિટલમાં ભરતી કર્યા છે તે માત્ર આરવના દાદીમાં જ નહીં, પણ આ આખા શહેરની સૌથી મોટી અનાથ આશ્રમ અને સંપત્તિના માલિક પણ છે, જે સત્ય તેમના પોતાના દીકરા રાજેશે પણ તેમનાથી છુપાવી રાખ્યું હતું. રામકાકાના આ શબ્દો સાંભળીને ઇન્સ્પેક્ટર દેવરાજસિંહ હેતબાઈ ગયા. તેમણે રામકાકાના ખભા પર હાથ મૂકીને પૂછ્યું, તમે આ શું કહી રહ્યા છો? રામકાકા, જો માજી આટલી મોટી મિલકતના માલિક છે તો પછી તેમનો દીકરો રાજેશ તેમને આવી ગરીબાઈ અને એકલતામાં કેમ રાખતો હતો? રામકાકાએ પોતાની વહેતી આંખો લૂછતા આગળ કહેવાનું શરૂ કર્યું, સાહેબ, આ વાત લગભગ 30 વર્ષ જૂની છે. માજીનું સાચું નામ સુમિત્રાબેન છે. તેમના પતિ આ શહેરના ખૂબ મોટા જમીનદાર અને દાનવીર હતા. તેમણે પોતાની આખી મિલકત, બંગલો અને શહેરની મધ્યમાં આવેલી કરોડોની જમીન સુમિત્રાબેનના નામે કરી હતી. પરંતુ દુઃખની વાત એ હતી કે સુમિત્રાબેને પોતાનું કોઈ સંતાન નહોતું, એટલે તેમણે અનાથ આશ્રમમાંથી એક નાનકડા નિરાધાર બાળકને ગોદ લીધો હતો અને તેને પોતાના સગા દીકરાથી પણ વધુ વહાલ આપીને મોટા સાહેબ બનાવ્યો. એ દત્તક લીધેલો બાળક બીજું કોઈ નહીં પણ આ રાજેશ છે. સુમિત્રાબેને ક્યારેય રાજેશને એ અનુભવ્ય થવા ન દીધું કે તે દત્તક લીધેલો દીકરો છે. પણ રાજેશ મોટો થઈને લગ્ન કર્યા પછી જ્યારે તેને ખબર પડી કે આ તમામ મિલકત સુમિત્રાબેનના નામે છે અને માજીએ મિલકત અનાથ બાળકોના ટ્રસ્ટને દાન કરવા માંગે છે, ત્યારે રાજેશના મનમાં પાક જાગ્યું. તેણે માજી પાસેથી મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે બહુ દબાણ કર્યું.
પણ જ્યારે માજી ન માન્યા ત્યારે રાજેશે પોતાના જ દીકરા આર્યનના મૃત્યુનો ખોટો આક્ષેપ માજી પર નાખીને તેમને માનસિક રીતે તોડી નાખ્યા. રાજેશે માજીને એવું અનુભવ કરાવ્યું કે તેઓ ઘરમાં સુખનવંતા નથી અને પૌત્રના મોત માટે જવાબદાર છે, જેથી માજી 18 વારમાં આવીને ઘર છોડી દે અને મિલકતના કાગળો પર સહી કરી દે. રામકાકાનું આ ભયાનક સત્ય સાંભળીને દેવરાજસિંહનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. જે માતાએ એક અનાથ બાળકને શેરીમાંથી ઉપાડીને પોતાના કાળજાનો ટુકડો બનાવ્યો, તેને ભણાવી ગણાવીને મોટો કર્યો, એ જ બાળકે પોતાના સ્વાર્થમાં ને સંપત્તિના લોભમાં આવીને વૃદ્ધાશ્રમમાં એ દયાળુ માજીનું જીવન જીવતા નરક બનાવી દીધું હતું. દેવરાજસિંહે તરત જ ભોયલામાંથી સુમિત્રાબેનના વસિયતનામા અને મિલકતના અસલી કાગળો કબજે કર્યા અને રામકાકાને સાથે લઈને સીધા હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં દેવરાજસિંહે વિચાર કર્યા કે માણસ પૈસાના મોહમાં આટલો બધો અંધ અને ક્રૂર કેવી રીતે બની શકે. એ તરફ એક વૃદ્ધમાં છે અને જે હોસ્પિટલમાં બેભાન હાલતમાં પણ પોતાના કુલદીપ અને પૌત્રની સલામતી માટે પ્રાર્થનાઓ કરી રહી હતી, અને બીજી તરફ એ પાપી દીકરો છે જે માના મરણની રાહ જોઈ રહ્યો છે, જેથી કરોડોની સંપત્તિ બચાવી પાડી શકાય. પણ વિધાતાના ખેલ પણ અજીબ હોય છે. જે માજીને રાજેશે અંધારામાં ધકેલી દીધા હતા, તેમણે બચાવવા માટે કુદરતી આરવના માસૂમ અવાજનો સહારો લઈને પોલીસને ત્યાં મોકલીને આપી હતી. હોસ્પિટલ પહોંચીને દેવરાજસિંહ સીધા આઈસીયુ વોર્ડ બહાર પહોંચ્યા, જ્યાં રાજેશ અને તેની પત્ની મીના ચહેરા પર ખોટું દુઃખ બતાવીને ઊભા હતા. દેવરાજસિંહે જોઈ રાજેશ આગળ આવીને પૂછ્યું, સાહેબ, તમે ક્યાં ગયા હતા? ડોક્ટર કહે છે કે માજીની હાલત બહુ નાજુક છે, જો તેમને કોઈ થઈ શકે તો અમારું શું થશે? દેવરાજસિંહે રાજેશ સામે ધિક્કાર ભરી નજરે જોયું અને કહ્યું, તમારું શું થશે એ તો હવે અદાલત નક્કી કરશે રાજેશજી, કારણ કે તમારી પાપની લીધાને ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. આટલી કહીને દેવરાજસિંહે ગામડાનો કાગળ આગળ કર્યો. રામકાકાએ સામે જોઈને રાજેશ અને સીમાના ચહેરા પરનો રંગ ઉડી ગયો અને તેમના હોશ ઉડી ગયા. દેવરાજસિંહે ખિસ્સામાંથી મિલકતના કાગળો કાઢીને રાજેશના મુખ પર ફેંક્યા અને મોટેથી કહ્યું, તમે જેને પોતાની સગીમાં સમજીને તેના પર અત્યાચાર કરતા હતા, તે માજીએ તમને અનાથ આશ્રમમાંથી દત્તક લીધું હતું. તેમણે તમને પોતાની સગી ઓલાદ કરતા પણ વધુ પ્રેમ આપ્યો, પણ તમે સંપત્તિના લોભમાં આવીને એ વૃદ્ધ માને જીવવાની સળગાવી દીધી. આરવના મોતના બહાને તમે એક માના આત્માને રોજ રડાવતા તડપાવતા હતા, પણ આજે એ જ આરવના અવાજે તમારી આ પાપની સલાતનો અંત આણી દીધો છે. આ ક્ષતિ આખી હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર સામે જાહેર થતા જ રાજેશ અને મીના શરમથી નીચે જોઈ રહ્યા. પણ એ ક્ષણે આઈસીયુ વોર્ડનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. ડોક્ટરના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, માજીને હોશ આવી ગયો છે, પણ તેનું હૃદય બહુ નબળું પડી ગયું છે. તેઓ આખરી શ્વાસ લઈ રહ્યા છે અને તમારા બધાને અંદર બોલાવે છે. દેવરાજસિંહ, રાજેશ, મીના અને રામકાકા દોડીને અંદર ગયા. સુમિત્રાબેને પોતાની નબળી આંખો ખોલી અને સામે પોતાના દીકરા રાજેશને રડતો જોયો. માજીએ ધ્રુજતો હાથ લંબાવીને રાજના માથે મૂક્યો. હવે વાર્તા એવા મહાક્લાઇમેક્સ તરફ જઈ રહી હતી, જ્યાં એક સહનશીલ વૃદ્ધ માજી પોતાના દીકરાને એવો આખરી પાઠ ભણાવવાના હતા, જે સાંભળીને ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળવાની હતી. સુમિત્રાબેને પોતાની ધ્રુજતી અને નબળી આંગળીઓ વડે રાજેશને હાથ પકડાવ્યો અને આંખમાંથી વહતા આંસુઓ સાથે કહ્યું, બેટા રાજેશ, તું અહીં રડીશ નહીં. મને બધી ખબર છે કે તું મને તારી સગીમાં નહોતો માનતો, પણ તારા આવવાથી મારું ઉજ્જડ ઘર અને મારો ખૂણો ખીલી ઉઠ્યો હતો. મેં તને ક્યારેય બરખો નથી માન્યો. બેટા, તારા સુખ માટે, તારા સંસાર માટે મેં બધી જ કડવાશ અને તિરસ્કારને હસતા મુખે પી લીધા હતા. તું મિલકત માટે ચિંતા ન કર. મેં એ સંપત્તિ મારી સાથે નહીં લઈ જાઉં. એ બધું તારું જ છે. પણ બેટા, જીવનમાં એક વાત યાદ રાખજે કે પૈસા અને બંગલા કરતા પરિવારનો પ્રેમ અને મા બાપના આશીર્વાદ બહુ મોટા હોય છે.
મારા આરવના ગયા પછી હું બહુ એકલી પડી ગઈ હતી, પણ આજે જતા જતા પણ મારો આરવ મને મળવા આવ્યો અને મને તારી પાસે પહોંચાડી દીધી. બેટા, હવે હું શાંતિથી આ દુનિયા છોડીને જઈ શકું છું, પણ તું તારા મન પરથી આ બહાર કાઢી લેજે. મેં તને દિલથી માફ કરી દીધો છે. આટલું બોલતા બોલતા સુમિત્રાબેનના હાથમાંથી શક્તિ ચાલી ગઈ. તેમની આંખો ધીમેથી બંધ થઈ ગઈ અને હૃદયના ધબકારા કાયમ માટે શાંત થઈ ગયા. એક પ્રેમાળ, ત્યાગી અને દયાળુ વૃદ્ધમાં પોતાની પાપી દીકરાને આખરી ક્ષણે પણ રૂપતા દાન આપીને પ્રભુના ધાનમાં લીન થઈ ગયા. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલના એક કમરમાં હાજર રહેલા ઇન્સ્પેક્ટર દેવરાજસિંહ, રામકાકા અને તમામ ડોક્ટરોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. રાજેશ પોતાની માના નિર્જીવ દેહ પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યો અને પોકારી ઉઠ્યું, માં, મને માફ કરી દે માં. મેં તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી દીધી. પૈસાના અંધમાં મેં તારું મમતા ભર્યું કાળજું દુભાવ્યું. મને માફ કરી દે માં. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું, કારણ કે સમય અને મા બાપ જ્યારે હાથમાંથી લીન થઈ જાય છે ત્યારે માત્ર પ્રાચાપ જ બાકી રહી જાય છે. પોલીસે રાજેશ અને મીના સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી, પણ સુમિત્રાબેનના જવાથી આખી સૃષ્ટિમાં એક સ્તંભતા છવાઈ ગઈ. આ વાર્તા આપણને સૌને જે મહાન પાઠ શીખવે છે કે ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપ અને દાદી એ આપણો બોજ નથી, પણ આપણું સૌથી મોટું ભાગ્ય અને આશીર્વાદ છે. તેમણે જીવતી જીવ પ્રેમ, માન અને આદર આપવું, કારણ કે એકવાર આ વટવૃક્ષની છાયડી જતી રહેશે પછી કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ મા બાપનું મમતાભર્યું વહાલ પાછું નહીં મળે. જો તમને આ હૃદયસ્પર્શી અને ભાવનાત્મક વાર્તા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા સ્નેહથી સાથે શેર કરો, જેથી દરેક ઘરમાં વૃદ્ધોનું સન્માન જળવાઈ રહે. આભાર. ધન્યવાદ.